સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત ખાતેદાર ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે ગત ચોમાસાની અંદર 2024ની અંદર અતિવૃષ્ટિના કારણે એસડીઆરએફ અને એનડીઆરએફની જોગવાઈ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો અને એસડીઆરએફ અને એનડીઆરએફની જોગવાઈ મુજબ દરેક ખાતેદારને એનું વળતર મળવાપાત્ર હતું। નિયમ અનુસાર તો એમાં અરજીઓ કરવાની પણ જરૂર નથી, કશી જ જોગવાઈ કરવાની જરૂર નહોતી। માત્ર ખાતેદારોની જમીન કેટલી છે એ જાણી અને એમના ખાતામાં પૈસા નાખી દેવા જોઈતા હતા, પરંતુ ખેડૂતોના હકના પૈસા આ સરકાર પોતાના પ્રચાર પ્રસાર જ વાપરે છે અને એના કારણે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એક વર્ષ પછી પણ એ સહાય મળી નથી। કુલ 1,68,000 અરજીઓ પૈકી લગભગ 75,000 અરજીઓ છે એ જિલ્લા વહીવટી તંત્રએ નામંજૂર કરી છે। નામંજૂર કરવા માટેના કોઈ જ કારણો નથી। સરકારે પોતે જ જ્યારે અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કર્યો હોય, સરકારે પોતે જ 33% કરતાં વધારે નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે એવું સ્વીકાર્યું હોય, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખાતેદારોને એનું હેક્ટર દીઠ 20,000 રૂપિયા વળતર મળવાપાત્ર હતું, પરંતુ જિલ્લા વહીવટી તંત્રએ કેટલાક જિલ્લાઓમાં અરજીઓ નામંજૂર કરી છે। જેણે પહેલાં અરજી કરી હતી એના આપવાને બદલે ભાજપના મળતિયા હોય એવા લોકોને પાછળથી અરજીઓ કરાવીને એ લોકોને પૈસા ચૂકવ્યા છે। ત્યારે જિલ્લાના સેંકડો ખેડૂત ખાતેદારો જેને આ સિઝનમાં એ ખર્ચ ઉપયોગી થઈ શક્યો હોત, એ સહાય એને મળી હોત તો એ આવનારા સમયમાં એ ઉપયોગી થઈ શકે। એટલા માટે આપણા હકના પૈસા, આપણા હકનું વળતર મેળવવા માટે જે લોકોને આ વળતર નથી મળ્યું, અરજી કરી છે અને નામંજૂર થઈ છે, અરજી કરવાની ખબર જ નહોતી, અરજી થઈ જ નથી, જે લોકોને વળતર મેળવવાનું બાકી છે એ તમામ ખેડૂતોને ખૂબ જ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સોમવાર અને 14 તારીખે સવારે 10 વાગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે જિલ્લા વહીવટી તંત્ર મારફત સરકારને આ અંગેનું આવેદન આપીએ।